નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના આવાસમાં રહેતા લોકોને વસવાટ કરવો બન્યો મુશ્કેલ। આવાસમાં ગંદકીના કારણે મચ્છરોના ઉપદ્રવથી લોકો ત્રાહિમામ। પોરબંદરના રાણા ખીરસરા ગામે મતદાર જાગૃતિ અભિયાનની ઉજવણી। જલારામ ધામ વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ પણ લીધા મતદાનના શપથ। પોરબંદરના ગાયત્રી મંદિર નજીક સ્કૂટી અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત। સ્કૂટીમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો। કુતિયાણાના મહિયારી ગામે માતા પુત્ર પર ગામના જ શખ્સોનો હુમલો। અગાઉના મનદુખના કારણે હુમલો થતા પોલીસ તપાસની તજવીજ। પોરબંદર સ્થિત વિશ્વવિખ્યાત શ્રી સુદામા મંદિરે યોજાનાર અખાત્રીજ ચરણ સ્પર્શ મહોત્સવ 2026ને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મહંત દ્વારા ભક્તોને ઉત્તમ સુવિધા મળે તે માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે। તારીખ 19/4/2026 રવિવારના રોજ અખાત્રીજના પાવન દિવસે વહેલી સવારે 6 વાગ્યાથી નિજ મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે, જે રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે। વર્ષમાં માત્ર એક જ વખત મળતા આ પવિત્ર અવસરે દેશ વિદેશમાંથી આવનારા હજારો સુદામા ભક્તોને ભગવાન શ્રી કૃષ્ણના અખંડ મિત્ર શ્રી સુદામાજીના ચરણ સ્પર્શ કરવાનો દિવ્ય લાહવો મળશે। પ્રાચીન કાળથી પ્રસિદ્ધ અને વિશ્વમાં એકમાત્ર એવા શ્રી સુદામા મંદિરમાં અખાત્રીજના દિવસે ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચરણ સ્પર્શ કરવાની આ અનોખી પરંપરા વર્ષોથી અવિરત ચાલુ છે। આ વર્ષે પણ આ પવિત્ર પરંપરા જાળવી રાખવામાં આવશે। આ મહોત્સવને સફળ બનાવવા માટે મંદિર પરિસરમાં સફાઈ, સુરક્ષા વ્યવસ્થા, પાણી, આરોગ્ય સેવા તો અખાત્રીજના પાવન અવસરે તમામ સુદામાપુરીના ભક્તજનોને શ્રી સુદામાજીના ચરણ સ્પર્શનો લાહવો લેવા માટે મહંત નરેન્દ્રદાસ રામાવત તથા કમલદાસ રામાવત તથા રામાવત પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ છે। નિપુલ પોપટ સાથે શોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બોખીરા વિસ્તારમાં શહેરી ગરીબો માટે 2448 આવાસનું નિર્માણ કરાયું છે અને અહીં જરૂરિયાતમંદ પરિવારો વસવાટ પણ કરે છે, પરંતુ અહીંના લોકો અનેક સમસ્યાઓથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પોરબંદરમાં જરૂરિયાતમંદ પરિવારો માટે આવાસોનું નિર્માણ તો કરાયું છે, પરંતુ ત્યારબાદ અહીં વસવાટ કરતા લોકોને ભગવાન ભરોસે છોડી દેવાયા હોય તેમ સુવિધાઓ આપવામાં તંત્ર ઠાગાથૈયા કરી રહ્યું છે। ખાસ કરીને હાલ સફાઈના અભાવે અહીં બેફામ ગંદકી જોવા મળી રહી છે, ત્યારે તેના પરિણામે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેના પરિણામે અહીં લોકોને વસવાટ કરવો પણ મુશ્કેલ બન્યો છે। રાતના હુવા દેતા ને દિવસના હુવા દેતા નથી। મચ્છરનો ત્રાસ બહુ છે। અહીં અટાણે ધુવાડો કરીને બેહીએ, શું કરવું? ચારી વાહુ ગંદકી વેડો એટલો છે, કોઈ સફાઈ કરવા આવતું નથી, ગટરો સાફ કરતું નથી, ભૂંગરા સલકી ગયા, તૂટી ગયા, શું કરવું? હવે આ છે અમારું રૂડું ને રૂપારું આવાસ છે। હવે અત્યારે તો મને રૂડું ને રૂપારું આવાસ કહેતા પણ શરમ આવે છે। હવે અત્યારે મચ્છરોનો એટલો એવો બધી આંતક થઈ ગયો છે, એમ લાગે છે કે ના રાક્ષસો રાત પડે વાહે આવ્યા હોય એવી અત્યારે પરિસ્થિતિ થઈ ગઈ છે। હવે અત્યારે કોઈ અમારે મહેમાનો આવતા હોય ને ઘરે, તો મહેમાનોને પણ અટકાવવા પડે છે, કાં આવે તો 5 વાગ્યા પહેલા હોઈ જાય છે, કેમ કે સાંજે 6 સાડા 6 થાય તો આ રાક્ષસી મચ્છરો બધા ઘરોમાં એવો એટેક કરે છે ને કે એની કોઈ સીમા જ નથી। હવે અત્યારે ઘરમાંથી નાના નાના બાળકો છે અમારે બારોબાર એને કાઢવા પણ ડર લાગે છે, કેમ કે અત્યારે ઘણા બાળકો દવાખાને ને લઈ જવા પડે છે। હવે આ મચ્છરોની તકલીફ એવી થઈ ગઈ છે અને ઘણા વૃદ્ધ લોકો પણ મચ્છરોના લીધે રાત્રિના સમયે ઘરમાંથી બહાર નથી નીકળી શકતા। એક તો આવી ગરમી અત્યારે એવી છે ને, અત્યારે ઘરના બારી બારીના પણ અમારે પેક કરીને રાખવા પડે છે અને મચ્છરોની અગરબત્તી પણ એટલી બધી આખી રાત સુધી ચાલુ રાખવી પડે। હવે રાત્રિના સમય રાત્રિના નીંદરું ન થતું માણસોને, સવારે કામ ધંધે જવું હોય તો કેમ જાય? બસ વહેલી તકે અહીંયા જો આપણે ઓલી મચ્છરની ગાડીનો ધુમાડો થઈ જાય તો સારું,
બસ મારી મહાનગરપાલિકાને એટલી જ નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ મચ્છર માટેનું કોઈ ને કોઈ સોલ્યુશન કાઢે. બાકી ઘણા લોકો દવાખાને પૂરતા વાર નહીં લાગશે અને એની જવાબદારી કોણ મહાનગરપાલિકા લેશે? નાના બાળકોને વાડીએ ઘડીએ કંઈ પણ થશે તો. પોરબંદરના લીમડા ચોક રોડ પર સ્ટોમ વોટર ડ્રેનેજની કામગીરી દરમિયાન પેચવર્ક હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ આ પેચવર્ક કામ બાદ તેમનો મલબો રોડ પર જ મૂકી દેવામાં આવ્યો હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં પોરબંદરના લીમડા ચોક વિસ્તારના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતું હોવાથી તેના નિરાકરણ માટે લીમડા ચોક નજીક સ્ટોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવી છે. ત્યારે આ ડ્રેનેજની કામગીરી પૂર્ણ થયા બાદ આરસીસી રોડ પર પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન રોડ પર ઢગલા કરવામાં આવેલા મલબો દિવસો બાદ પણ દૂર કરવામાં આવ્યો નથી, જેને લઈ અને આ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં તાલુકા પંચાયતોની, જિલ્લા પંચાયતની તથા પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેના માટે ફોર્મ ખેંચવા સહિતની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી પ્રભારી તરીકે રામભાઈ મોકરિયાની નિમણૂક કરવામાં આવી છે. સુદામાનગરી પોરબંદરથી શ્રી કૃષ્ણનગરી દ્વારકા સુધીની સતત 6ઠ્ઠી પદયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં ખાતરીજના પાવન દિવસે સુદામા મંદિર ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે. ત્યારે આ યાત્રામાં સહભાગી થવા સત્તા પરના ઓરડીવાળા મઢના ભુવાતાએ લોકોને અપીલ કરી છે. જય માતાજી, જય ઓરડીવાળી. હું સત્તાપર ઓરડીવાળા મઠના ભુવા અમરા હતા બોલું છું. આપે આ 6ઠ્ઠી પદયાત્રા છે સુદામાજીથી દ્વારકા, એમાં હું દર વર્ષે જોડાઉં છું અને આપણે દ્વારકા 23 તારીખે પહોંચશું અને ત્યાં ગોમતી સ્નાન કરી અને ભગવાનના દર્શન કરી અને છૂટા પડશું. અને જેમ બને એમ માણસો બધાય જોડાય, ભજન કીર્તન કરતાં કરતાં આપણે જવાના છીએ સરજુગાન. જે માણસો ભાઈ બહેનો બધા જે સંતો મંતો જે કંઈ પદયાત્રામાં આવશે એને માટે જમવાની હોવાની બધી વ્યવસ્થા સંઘ પૂરી પાડશે. બરાબર, એમાં બધાને જોડાવા મારી અપીલ છે સર્વ પબ્લિકને. તો બીજી તરફ પોરબંદરના શ્રી સુદામા ભક્ત સેવા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે આ પદયાત્રામાં સહભાગી થવા ખીમભાઈ બાપોદરાએ પણ લોકોને અપીલ કરી છે. આ 6ઠ્ઠી પદયાત્રા સુદામદેવ ભગવાનની સુદામાથી દ્વારકા સુધીની આપણે કરી રહ્યા છીએ અને સમગ્ર સૌરાષ્ટ્ર સુદામા ભક્ત મંડળ તરફથી આનું આયોજન છે. અને તારીખ 19/4/2024 અખાત્રીજના દિવસે સુદામદેવ ભગવાનને ધજા ભવ્ય ને દિવ્ય ધજારોપણ કર્યા બાદ સાધુ સંતોના સાનિધ્યમાં, અને સાધુ સંતો આપણી વચ્ચે ઉપસ્થિત રહે છે અને આગેવાનો રહે છે પ્રતિષ્ઠિત, અને તમામ ભક્તજનો સાથે આ પ્રસ્થાન થશે. અને પદયાત્રાનું પ્રસ્થાન થયા બાદ વચ્ચે વચ્ચે આપણે જ્યાં જ્યાં ઉતારા છે ત્યાં વચ્ચે વચ્ચે આપણે ભજન કીર્તન, ધૂન, રાસ મંડળીઓ તેમજ નામાંકિત કલાકારો પણ આવશે. અને વચ્ચે વચ્ચે ભુવાતાનું એક માર્ગદર્શન અમને મળ્યું છે કે જ્યાં પણ આપણા ઉતારા હશે ત્યાં જેમાં 4 વેદો સમાયેલા છે એવા સરજુ પણ કરવામાં આવશે, ભજન સરજુ કરવામાં આવશે. અને ત્યાં આજુબાજુના જ્યાં પણ સરજુનો કાર્યક્રમ ન કહેવાય પણ જ્યાં સરજુનું ભજન થશે ત્યાં આજુબાજુના સરજુ કરતા ભજન કરતા ભક્તજનોને પણ ત્યાં પધારવા વિનંતી છે. અને આ પદયાત્રામાં તમામ ભક્તજનોને 18 વર્ષને પધારવા આ સુદામદેવ પદયાત્રા ભક્ત મંડળના એક સભ્ય તરીકે હું તમામને વિનંતી કરું છું. અને આપણે ખૂબ જ આનંદ કરશું અને ગોમતી નદીમાં સ્નાન કરી દ્વારકાધીશના દર્શન કરી અને આ પદયાત્રાને પૂર્ણ કરશું. પોરબંદર જિલ્લા તિજોરી કચેરી દ્વારા IRLA યોજના હેઠળ પેન્શન મેળવનાર રાજ્ય સરકારના પેન્શનરોને દર નાણાકીય વર્ષ મુજબ પોતાની હયાતીની ખરાઈ કરવા તંત્રએ અપીલ કરી છે, જેમાં બેંકમાં મે, જૂન અને જુલાઈ મહિના દરમિયાન હયાતી ખરાઈ કરવાની રહેશે તેવું તંત્રએ જણાવ્યું છે.
કુતિયાણામાં શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીનીઓએ મહેંદીના માધ્યમથી સમાજને મતદાન જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો. આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગે પોરબંદર જિલ્લામાં જાગૃતિ વધે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પોરબંદરના માર્ગદર્શનમાં સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી V.K. પરમારની ટીમ દ્વારા કુતિયાણાની શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાની અનેક વિદ્યાર્થીનીઓ, શાળાના આચાર્ય મણિબેન ખુટી અને શિક્ષકો આ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા. આ અંતર્ગત વિદ્યાર્થીનીઓએ મતદાર જાગૃતિ અન્વયે પોતાના અને સહેલીઓના હાથમાં મતદાન જાગૃતિ માટે ડિઝાઇન રચી સમગ્ર સમાજને મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો. આ કાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્ય દ્વારા મતદાનના મહત્વ અને વધુને વધુ મતદાન કરવા અંગે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય, શિક્ષકો, વોલેન્ટિયર્સ અને તમામ વિદ્યાર્થીનીઓએ સાથે મળી અમે અવશ્ય મતદાન કરશું અને અન્યને પણ મતદાન કરવા પ્રેરીશું આ અંગે શપથ લીધા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણા ખીરસરા ગામે મતદાર જાગૃતિ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રી જલારામ ધામ વૃદ્ધાશ્રમના વૃદ્ધો દ્વારા બુલંદ અવાજે અમે અવશ્ય મતદાન કરશું એવા શપથ લેવામાં આવ્યા હતા. આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગે પોરબંદર જિલ્લામાં જાગૃતિ વધે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પોરબંદરના માર્ગદર્શનમાં સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી V.K. પરમારની ટીમ દ્વારા સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ ધામ વૃદ્ધાશ્રમ રાણા ખીરસરા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી જલારામ ધામ વૃદ્ધાશ્રમ ખાતે ઉપસ્થિત વૃદ્ધ પુરુષો, મહિલાઓ, આમંત્રિત મહેમાનો અને વૃદ્ધાશ્રમના મેનેજર દ્વારા મતદાર જાગૃતિ અંગે શપથ લેવામાં આવ્યા હતા અને મેનેજર દ્વારા આ અંગે ખાસ અપીલ પણ કરવામાં આવી હતી. મારું નામ જગદીશ પ્રવીણચંદ્ર રૂપારેલ છે. હું સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જલારામધામ વૃદ્ધાશ્રમમાં છેલ્લા 16 વર્ષથી મેનેજર તરીકે સેવા આપું છું. હવે આપણે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, તે પ્રસંગે હું એક બધાને અપીલ કરું છું, અમારા બધા વૃદ્ધો સહિત, કે તમે લોકો અમારી જેમ, અમે લોકો અશક્ત અને તંદુરસ્ત ન હોવા છતાંય પણ મતદાન કરતા હોઈએ છીએ, તો તમે સશક્ત અને શક્તિશાળી હોવાને કારણે તમે મતદાન ચોક્કસ કરવા જજો અને આપણા લોકશાહીના મતાધિકારનો પૂરેપૂરો લાભ ઉઠાવજો, જેથી કરીને આપણા દેશની અંદર એક મજબૂત સરકાર મળે અને સ્થાનિક લોકોને પણ મતદાન આપી અને અમે અપીલ કરીએ છીએ કે તમે લોકો મતદાન કરશો અને અમે પણ મતદાન કરશું, એ અમે ખાતરી આપીએ છીએ અને અમે શપથ લીધા છે કે અમે લોકો મતદાન કરશું. આ સંસ્થાના પ્રમુખ હર્ષિતભાઈ રૂઘાણી, ટ્રસ્ટીઓ અને કમિટીના સદસ્યો દ્વારા 100% મતદાન માટે સમાજને ખાસ અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધુપુર ગામ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોરબંદર જિલ્લાના માધુપુર ઘેડ ગામ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન થયું હતું. આ પ્રસંગે દલિત સમાજ, યુવાનો, આગેવાનો, મહિલાઓ તથા બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, ત્યારે સમગ્ર વાતાવરણ જય ભીમના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આ શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. પોરબંદરના ગાયત્રી મંદિર નજીક એક સ્કૂટી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટીમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે પોરબંદર શહેરમાં ગઈકાલે સાંજે જુબેલીથી રોકડા હનુમાન મંદિર નજીક રવિ પાર્ક તરફ જતા રસ્તા પર હાઈવે પર એક સ્કૂટી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટીમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં વાહન ચાલકો પણ એકત્રિત થઈ ગયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ત્યાણાના મહિયારી ગામે માતા પુત્ર પર ગામના જ શખ્સ દ્વારા હુમલો કરાયો હતો, જેમાં બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ત્યારે પોલીસે બંનેના નિવેદનની તજવીજ હાથ ધરી છે. મહિયારી ગામે રહેતા મંજુબેન માલદેવ સોલંકી અને તેના પુત્ર વિજયને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જ્યાં બંનેએ એવું જણાવ્યું હતું કે ગામના જ શખ્સે અગાઉના મન દુઃખના કારણે વિજય પર હુમલો કર્યો હતો. આથી તેને બચાવવા વચ્ચે પડતા માતા મંજુબેન પર પણ હુમલો કર્યો હતો. ત્યારે પોલીસે બંનેના નિવેદનની તજવીજ હાથ ધરી છે. મંજુ માલદે બસ એ આફડા ફોડાવીને સદા મને મારી મૂકી. પછી મારા છોકરાને માર્યો, એને ખાલી કાટલો ચાલે એટલો પાડી નાખ્યો. પછી હું બોલી, હું ભાઈ કામ કરવાનું મારે છે, નજીક કામ તારો ગમે છે, કામ એનો વાત છે. તો એ કે તું આયલા મને પછી માથાને પાઇપ મારી દીધો. એનું નામ કરણ, આખું નામ આ પરબત છે સાહેબ બાપાનું. રહેવાનું તો મયારી ગામનો છે, અમારી બાજુમાં જ રહી બાપા રબારી વાળામાં. મારવાનું કારણ પીધેલ હતો. ત્યાં કોઈ બીજા હાથમાં ન આવે, બધે ધમકી જતો હતો. દૂધ લેવા જાય જ્યાં બેઠો હોય ત્યાં ધમકી જતો હોય બધે. ત્યાં અમારા છોકરા ઘેરે આવી કઈ વાત ન કરી, તો કાલે આવ્યો સીતાનો. પછી એમાં એને કાટલો ચાલી ધડી નાખી દીધો એટલો. પછી હું એથી ઉતરી તો મને માથા મારતી શીખાય. વિજયભાઈ મારે માલદેવભાઈ, ગામ મૈયારી. બન્યું તો એમાં હું બરાબર બેઠો હતો અને એ ભાઈ આવી અને બરાબર મને સીધો માર્યો એટલે મારી માં આડા આવ્યા, મારી માને માર્યા. એને બે પપ્પાને એનો છોકરો અને બે હતા, કરણભાઈ પરબતભાઈ નામ છે એનું, અને છોકરાનું નામ મને નથી આવડતું. અને બે પપ્પા દીકરા આવી અને બે માર્યા. પેલા મને માર્યો એટલે પછી મારી મમ્મી આડા આવ્યા એટલે મારી મમ્મી ને મારી, બે ને માર્યા. મારી મમ્મી આ હોસ્પિટલમાં દાખલ છે અત્યારે અને હું આ પોરબંદર કારણ મારવામાં એની પેલા 6 દી પેલા બરાબર બેઠા હતા. અમે ત્યાં આવીને કીધું કે સવારે મારે ભેગા આવવાનું છે કે હું દારૂ વેચું છે, મારે ભેગા દારૂ વેચવા આવ્યો તમારો વારો સડી જશે કે. બસ એ પ્રોબ્લેમ. અમે કીધું કે ભાઈ અમે ધંધો નથી કરતા, અમને મારો ધંધો કરવો છે કરવા છે એને હિસાબે, બીજું કઈ નહીં. અને સ્પેશિયલ દારૂડિયો માણસ છે અને ગમે એને દબાવે દારૂ પીને હાલતા ચાલતા બધાને. અમે બે ભાઈઓ કીધું યાર નહોતો એટલે અમે એને સમજાવ્યો, નોલું કર્યું હતું તો ન માન્યો. અને પાછા આજે 15-20 દી પછી આ રીતનું મારીને વહી ગયો છે. મારી મમ્મી ને મને બેયને. બરડા પંથકના નાકા ગામથી કુલ્લીવાવ નેસ તરફ જતા રસ્તેથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે સિંહજર નેસ નજીક રહેતા રાજુ કાના કટારા નામના આ શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જો કે આ દારૂનો જથ્થો આપનાર ભાણવડ પંથકના લાખા સામત ઘેલિયા સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાણાવાવના રાણા વરવાડા ગામના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે રમેશ ઉર્ફે કિશન વેજાભાઈ ઉડેદરાના મકાનમાં દરોડા પાડી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે શેરી નંબર 1માં રહેતા સચિન મુરજી બારિયા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. તાજા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના આવાસમાં રહેતા લોકોને વસવાટ કરવો બન્યો મુશ્કેલ. આવાસમાં ગંદકીના કારણે મચ્છરોના ઉપદ્રવથી લોકો ત્રાહિમામ. પોરબંદરના રાણા ખીરસરા ગામે મતદાર જાગૃતિ અભિયાનની ઉજવણી. જલારામ ધામ વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ પણ લીધા મતદાનના શપથ.
પોરબંદરના ગાયત્રી મંદિર નજીક સ્કૂટી અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત. સ્કૂટીમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો. કુતિયાણાના મહિયારી ગામે માતા પુત્ર પર ગામના જ શખ્સોનો હુમલો. અગાઉના મનદુખના કારણે હુમલો થતા પોલીસ તપાસની તજવીજ. ફરી મળીશું આવતીકાલે આ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.